નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અભિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. તારીખ 21/7/2024 અષાઢ સુદ પૂનમને રવિવારના રોજ સુરતના આંગણે ત્રિકમનગર વરાછા રોડ પર આવેલ શ્રી ગુરુ કૃપાના ગુખવાળી મહામાયા મા શક્તિ મહાદેવી આદ્ય શક્તિ સ્વરૂપ 14 બ્રહ્માંડની ભુવનેશ્વરી દેવી જગત જનની પરમ પરમેશ્વરી રાજમાન રાજરાજેશ્વરી ભગવતી શ્રી મેલડીમાં અને સદગુરુ દેવ શ્રી 1008 શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માળી શ્રીના આશીર્વાદ તેમજ માર્ગદર્શનથી શ્રી ગુરુ કૃપાના ગુખવાળી મેલડીમાના મંદિરે ભાવિક ભક્તો દ્વારા ગુરુ પૂર્ણિમાના મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ શુભ પ્રસંગમાં ભક્તો, સેવકો, દીકરા દીકરીઓએ સદગુરુદેવ શ્રી 1008 શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માળી શ્રીનું કંકુ ચોખાથી વધાવી ફુલાર પહેરાવી એમના શ્રી ચરણોમાં ગુલાબની પાંદડી પાથરીને સદગુરુદેવ શ્રીના નામનો જયઘોષ કરી ભવ્ય સામયું કર્યું હતું. આ શુભ પ્રસંગની શુભ શરૂઆત સદગુરુદેવ પરમ પૂજ્ય માળી શ્રીના શુભ હસ્તે શ્રી ગુરુ કૃપાના ગુખવાળી મેલડી માની પૂજા અર્ચના અને આરતી કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ સેવકો ભક્તો દ્વારા સદગુરુદેવ પરમ પૂજ્ય માળી શ્રીને સિંહાસન પર બેસવા આસન આપી ફુલાર પહેરાવીને શાલો ઓઢાડવામાં આવી હતી અને સદગુરુદેવની આરતી કરવામાં આવી હતી. આ શુભ પ્રસંગે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંતવાણીમાં કલાકારોએ શ્રી સદગુરુદેવના તથા શ્રી મેલડીમાના ભજનો ગાયા હતા. આ શુભ પ્રસંગમાં બ્રાહ્મણ દ્વારા બોલવામાં આવેલા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે તેમજ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે સદગુરુદેવ શ્રી 1008 શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માળી શ્રીની સેવકો તથા ભક્તોએ સજોડે બેસીને ફુલાર પહેરાવી શાલ ઉડાડીને વિધિવત પૂજા અર્ચના કરી હતી અને દર્શન કરીને સદગુરુદેવ પરમ પૂજ્ય માળી શ્રીના આશીર્વાદનો લાભ લીધો હતો. આ શુભ પ્રસંગમાં આવેલા તમામ દીકરા દીકરીઓ, ભક્તો અને સેવકોએ સદગુરુદેવ પરમ પૂજ્ય માળી શ્રી તથા શ્રી ગુરુ કૃપાના ગુખવાળી મેલડી માએ આશીર્વચનો આપ્યા હતા. આ શુભ પ્રસંગના અંતે દરેક દીકરા દીકરીઓ, સેવકો અને ભક્તોએ ભોજન પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી. રિપોર્ટર જયેશ વાળા, અભિક્રમ ન્યૂઝ, સુરત.